બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવે ઉગમેશ્વરનાથની, ઈર્ષાવર ભગવાનની, સતગુરુદેવની જય. સંતો, મહાપુરુષો, ઋષિમુનિઓ, દેવી દેવતા, આ તમામે જગતને સમજાવવામાં, કહેવામાં કાંઈ બાકી નથી રાખ્યું. અને સૌથી નજીક આવતા જ્યાં વિજ્ઞાનની પહોંચ ન પહોંચે, વિજ્ઞાન ન પહોંચે એવી અટપટી અઘરી વાતો પણ મહાપુરુષોએ પુસ્તકમાં નિરૂપણ કરેલું છે. આ શરીરના તત્વે તત્વનો ભેદ ધ્યાનથી પામીને એનું નિરૂપણ પણ પુસ્તકોમાં લખેલું છે. અમુક વાતો વૈજ્ઞાનિકોને કહેવામાં આવે તો એ જે સમજી ન શકે, જ્ઞાનીઓને કહેવામાં આવે તો એ ન સમજી શકે એવી અટપટી વાતો મહાપુરુષો ઋષિમુનિઓએ સાવ સહેલી સરળ ભાષામાં કીધી છે. એ વાત આપણે ખાલી આપણા શરીરની લઈએ તો આપણે કોઈ દી આપણા શરીરનો વિચાર નથી કરતા કે આપણું શરીર શું છે, ઓટોમેટિક કેમ ચાલે છે. આપણે આંખની કીકી સાવ ઝીણી એવી હોય છતાંય કેટલાય દ્રશ્યો જગતના જોવે છે અને એની મારફત શરીરમાં સંગ્રહે છે. મનની વિચારધારામાં એ આવે છે. એવી રીતે કાનનો પડદો હાવ નાનો એવો હોય છતાંય એ પડદા મારફત સંભળાય છે. એવી રીતે આપણી જીભ છે. જીભ એક નાનું એવું અવયવ છે આપણા શરીરનું, પણ એમાં 6 પ્રકારના રસનો સ્વાદ આપણને આવે છે. 6 પ્રકારના રસના કેન્દ્રો એક જીભમાં જુદે જુદે ઠેકાણે હોય છે. અમુક ઠેકાણે વસ્તુ મુકાય એટલે તીખી લાગે, અમુક ઠેકાણે વસ્તુ મુકાય ખારી લાગે, અમુક ઠેકાણે ખોરાક મુકાય તો ખાટો લાગે, ગળ્યો લાગે, તુરો લાગે, કડવો લાગે. એમ નાની એવી જીભમાં બધાય રસની પારખના થાય છે. છતાંય એ કેવી રીતે પારખે છે, કેવી રીતે સ્વાદ આપણને આવે છે. જીભ ઉપર મૂકવું, સ્વાદનો અનુભવ આપણા બ્રહ્માંડમાં મગજમાં થાય છે. તો મગજ એવું શું છે કે આખા શરીરનું સંચાલન મગજ નામના મશીનથી થાય છે. આ મગજ 100 કરોડ એટલા ઝીણા ઝીણા સ્પેર પાર્ટથી બનેલું છે. અત્યારે તો વૈજ્ઞાનિકોએ થોડું ઘણું સંશોધન કરીને કોમ્પ્યુટરમાં એ લીધેલું છે. પણ 100 અબજ કેન્દ્રો. હવે એક એક કેન્દ્ર, કોઈ કેન્દ્ર અંગૂઠાથી લઈને માથાના શિખર સુધી જુદા જુદા કેન્દ્રો મારફત આપણને અનુભવ થાય છે. તો આવું એક નાનું એવું મગજ કેટલું કામ કરે છે, એવું આપણા આખા શરીરનું કામ છે. આપણા શરીરના 4 ભાગ પડે છે. પહેલો ભાગ પૃથ્વી, વાયુ, જળ, આકાશ ને અગ્નિનો. એક સ્થૂળ એટલે બાહ્ય એ ભાગનો બનેલો છે. એમાં જ્યાં જ્યાં જે વસ્તુ મૂકો એ પ્રમાણે નોખા નોખા કામ થાય છે. અમુકને અમુક ઠેકાણે પોઈન્ટ મગજમાં જતો હોય, પણ મગજને એ પોઈન્ટનું પૂર્ણ જ્ઞાન હોય જો તમે સદગુરુ દ્વારા
નામ દ્વારા વિશ્વાસ શ્રદ્ધા ભાવ પ્રેરણા રાખીને મેં એકવાર ડૂબકી મારો તો આપણા આખું મગજ, જેને આપણા શાસ્ત્રોમાં સહસ્ત્ર દલ કમલ કહેવામાં આવેલી છે, એનાથી આખા શરીરમાં ચેતના એટલે જીવંત જીવ પહોંચે છે. દાખલા તરીકે આપણું ચામડું તો નિર્જીવ એટલે એમાં જીવ ન હોય, છતાં એની અંદર જીવ ચેતન શક્તિ પૂરું પાડનાર મગજ છે. એટલે મગજ સર્વોપરી છે, પણ એ કેમ કામ કરે છે? આ વાત સદગુરુના ઘરની છે. સદગુરુ જે નામ આપે છે, નામની અંદર જો આપણે સ્થિર થઈ તો મગજને એનર્જી, જે શક્તિ જોઈ એ નામ દ્વારા મગજને મળે છે, અને એનાથી આખા શરીરમાં એ ચેતન શક્તિ જાય છે. અમે આંખના દવાખાને ગયેલા, એ ડૉક્ટરને પૂછ્યું તો પહેલાં કે આપણો આંખની અંદર કીકી હોય, એમાં ડોળા હોય, અમુક સ્પેર પાર્ટ કરતાં કરતાં છેલ્લે પડદો હોય. પણ મેં પૂછ્યું કે પડદો કેવી રીતે જોવે? એણે હાથ જોડીને કીધું કે પડદો જોતો નથી, પડદાની પાછળ આપણું મગજ છે એ જોવે છે. તો મગજ શું? એટલે એણે કીધું કે એક ચેતનનું કારખાનું. એનું અમને વિશેષ જ્ઞાન નથી. આ જ્ઞાન તો જ્ઞાનનું જ્ઞાન, જેને કબીર સાહેબ કે આત્મ પર પરમાત્મ દર્શે, પરમાત્મ પર જાય, જાયથી પર થઈને જાય લખે હોય કબીરા સાંય. આટલી ઊંચી વાત કીધી. તો આત્માની માથે બીજું જ્ઞાનની એક ઝાંય પડી રહેલી છે, અને જેને કહેવાય વિશેષ જ્ઞાન વિજ્ઞાન કહેવાય. એમાં કોઈ ખોવાઈ જાય તો એમાંથી ઝાંય શક્તિ આવે છે, પ્રકાશ પડે છે. ઝાંય એટલે પ્રકાશનો જથ્થો. તો એ કામ આપણા મગજનું છે, પણ આ મગજથી આખા સ્થૂળ દેહનું સંચાલન થાય છે. આપણો સ્થૂળ દેહ 5 તત્વોનો છે. આમાં જ્યારે પૃથ્વી તત્વ ઓછું થાય, આપણું બેલેન્સ ઘટે, અને જેમ જેમ શક્તિ જોઈ એ ઓછી થાય. બીજો તત્વ જળ તત્વ છે. જળ તત્વ ઓછું થાય તો શરીરમાં પાણી ઘટે, અને શક્તિ ઘટે એટલે ડૉક્ટર કહે ને પાણીના બાટલા ચડાવવા પડશે. એવી રીતે આકાશ તત્વ ઓછું થાય તો આપણી ભાન અવસ્થા છે એમાં ફેરફાર થાય છે. વાયુ તત્વ ઓછું થાય તો શરીરની અંદર જે રુધિરાભિષણ હોય, એટલે લોહીનું સપ્લાય કરીને આખા શરીરમાં જતું હોય, રૂવાડે એ ઘટવા માંડે, અને પૂરેપૂરું હૃદય પમ્પિંગ કરીને ઠેઠ સુધી પહોંચાડે નહીં. ત્યારે ડૉક્ટર કહે કે આમાં બહુ ધ્યાન રાખજો કે હૃદય જો વધારે પહોળું થાય તો પમ્પિંગ નહીં થાય, એટલે ખલાસ થઈ જવું. પણ આનું મૂળ કારણ ક્યાં છે? આકાશ તત્વમાં છે. અગ્નિ તત્વ, ખોરાક ખાતા હોઈએ આપણે, એમાં ઓટોમેટિક પિત્ત, એમાંથી અગ્નિ પ્રગટ થાય છે, અને અગ્નિથી આપણો ખોરાક પાચન થાય છે. એ ઘટે તો ખોરાક પાચન થાય નહીં. એટલે ડૉક્ટરો, આપણા વૈદ્યો શું કહેતા, અગ્નિ માંદ, એટલે અગ્નિ ધીમો પડી ગયો, અને હાવ ધીમો પડી જાય તો આપણે ખલાસ પણ થઈ જઈએ. આ પૃથ્વી તત્વોને આપણે આપણા સ્થૂળ દેહના તત્વોની વાત કરી. જોકે આને લખવા બે તો સ્થૂળ દેહનું વિજ્ઞાન મોટા મોટા પુસ્તકો થાય તોય પૂરું ન થાય. એની ઉપર સૂક્ષ્મ દેહ, સ્થૂળ દેહ એટલે દેખાતા દેહની ઉપર સૂક્ષ્મ દેહ, આપણું મન બુદ્ધિ ચિત્ત અહંકાર, આનાથી બહુ મોટું છે સૂક્ષ્મ દેહ. અને સૂક્ષ્મ દેહ એ દેખાતો નથી, છતાંય આખા દેહનું સંચાલન એના મારફત થાય છે. જેમ રાજા એક ઠેકાણે ઓફિસમાં બેઠો નહીં, બહાર નીકળે નહીં, છતાં એના ઓર્ડરો આખા દેશમાં ચાલતા હોય છે. એમ સૂક્ષ્મ દેહ મન દ્વારા આપણા આ શરીરનું સંચાલન થાય છે. સ્થૂળ દેહ કરતાં સૂક્ષ્મ દેહ મોટો કેવી રીતે છે કે સ્થૂળ દેહ આપણે જ્યાં ઊભા છીએ ત્યાં જ છે, એથી આગો પાછો નથી. જો હાલીને આગા જાય તો આગો જાય, ઉતા રહી તો હૂતો રહે. પણ મન છે એ સૂક્ષ્મ દેહ છે,
એ અહીંયા છે તો એ તમારું મન અમેરિકા વહી જાય, જાપાન વહી જાય, ગમે ત્યાં વહી જાય. એ સૂક્ષ્મ દેહ કેટલો કાર્યરત છે. તમે જે દ્રશ્ય જોયું હોય 5-15 વર્ષ પહેલાં કોઈ પણ પ્રદેશનું, એની યાદ કરો તો એ દ્રશ્ય સામું આવી જાય. અને એટલું બસ નહીં, આપણું મન એક દેહનું એવું નથી કહેતું, કરોડો દેહ રૂપી બીબા ભાંગીને ભૂકો થઈ ગયા, છતાંય મનની અંદર જે સ્ટોક પડ્યો છે, જાણપણાનો, જ્ઞાનનો, જોયું એ બધું, સાંભળ્યું એ બધું, એ સ્ટોક અનામત રહી છે. જ્યારે આપણું મન નવરું થાય, સપના અવસ્થામાં નવરું થાય, ત્યારે સ્ટોક ક્યારેક ખુલે છે. ત્યારે આપણે ન ગયા અહીંયા જઈએ, ન જાણ્યું હોય એ જાણવા મળે, ન અનુભવવા માંડે. આ કોઈ પણ એક દેહની આપણી ઝલક હોય છે. આવડું મોટું મન છે, એ સમુદ્રમાં ન સમાય એવું શાસ્ત્રો કરે કીધું છે. અને એકવાર જો એ મન જો અનુભવમાં આવી જાય તો, અને એકવાર મન નામમાં સમાઈ જાય તો એની ગતિ અગાધ છે, કહી ન શકાય એટલો અનુભવ, એટલું જ્ઞાન છે. તો મન એવડું મોટું છે. મનની ઉપર કારણ દેહ આવે, પવન પ્રાણ આવે, શ્વાસ આવે. એ પવન પ્રાણ મન કરતાં અનંત ઘણું મોટું છે. મનને અહીંથી અમેરિકા મોકલો થઈ જાય છે, પણ પવન તો અહીંયા છે અને ન્યાય છે, એને જવા આવવા પણ નથી. બીજી વાર કહું તો આપણે મનને મોકલી અમેરિકા યાદ કરી થઈ જાય છે, પણ શ્વાસ તો બધે છે. અહીંયા હવે આખી દુનિયામાં છે. કોઈ બહાર જાય તો એ કોઈ પૂછે છે કે કેવી હોટલ છે, પાણી ના તેને બધી પૂછપરછ કરે ખાવા પીવાની. પણ કોઈ એમ કીધું કે ત્યાં પવન છે, અગર પવનથી જીવવી છે, નાક બંધ કરો, પવન બંધ કરો, એટલે અડધી મિનિટમાં આપણે ખલાસ થઈ જઈએ. છતાંય કુદરતે આ વસ્તુ સરળ, સીધી, સાદી, સહેલાઈથી અને સર્વોપરી રીતે કહી તો મફત આપી છે. મન વગર જીવી ન શકાય, છતાંય મફત છે. અને આખી જિંદગી તમે કદાચ હીરા, સોનું, ચાંદી કે બીજા કિંમતી દ્રવ્યો ન જોવો, પહેરવટો નહીં, તો એ તમારા જીવનમાં ક્યાંય ખાંચો નથી પડતો. છતાંય એની કિંમત કરોડો ને અબજોમાં જાય છે. અને એની કિંમત કરોડો અબજોમાં જાય છે. અનાજ વગર ચાલતું નથી, એની કિંમત 500,000 રૂપિયામાં હોય. એનીથી નજીક આવતા પાણી વગર નથી હાલતું. પાણી વગર આપણે 2-3 દિવસમાં ખલાસ થઈએ. તો પાણીની કિંમત ક્યાંક ભરવા જવું પડે, કાં નળા હોય તો બિલ ભરવું પડે. એની કરતાંય શ્વાસની કિંમત વધારે છે, છતાંય હાવ મફત છે. આ કુદરતે આપણને ખરેખર મફતમાં આપેલું એનું પોતાનું દાન આપણને આપ્યું છે. એકવાર એ શ્વાસની કિંમત થાય એટલે બધી કિંમત એનાથી નીચી છે. અને શ્વાસની કિંમત થાય, શ્વાસને જાણ્યો એટલે આખી દુનિયા જીતી ગયા કહેવાય. તો આ શ્વાસથી આખા દુનિયાની અંદર 84 લાખ અવતાર છે. એક અવતારના, દાખલા તરીકે મનુષ્યના અવતાર તો 8-10 અબજ હશે. ઢોર, ઢાખર, પશુ, પક્ષી, પ્રાણી, જીવ, કીટ, પતંગિયા, ગમે એ બધી ગણતરી કરો તો અબજોની ઉપર કેટલાય મીંડા જાય એટલી જીવ સંખ્યા છે. પણ બધાને જીવાડનાર પરિબ્રહ્મ પરમાત્મા દરેકના દેહની અંદર શ્વાસ રૂપે જમાશે, પ્રાણ રૂપે જમાશે. એટલે આપણા શાસ્ત્રોમાં 104 ઉપનિષદ છે. એક ઉપનિષદ એટલે સાર રૂપે જ્ઞાન. એક ઉપનિષદ પ્રાણ ઉપનિષદ છે. એની અંદર પહેલા શ્લોકમાં લખ્યું પ્રાણઃ ઈશ્વર. આપણો પ્રાણ છે એ ઈશ્વર છે. પણ ક્યારેક એકવાર પ્રાણમાં સમાઈ જાય તે, એકવાર મનથી સમાણા એટલે પ્રાણ ચાલતો બંધ થઈ જાય. તો એ સમાધિ અવસ્થા છે, એટલે આપણું મન પ્રાણમાં સમાઈ ગયું. પ્રાણ અને મન, મન અને પવન એટલે શ્વાસ, પ્રાણ. મન પવન ભેળવવા, સ્મરણ કરતાં કરતાં મન પ્રાણમાં સમાઈ ગયું. મન પવન ભેળવવા બ્રહ્મ શાયર કે માહી. ત્યારે મનને પવન બે નથી, ત્યારે નામ છે. નામ છે બ્રહ્મ, એટલે પરિબ્રહ્મ પરમાત્માનો શાયર એટલે સમુદ્ર છે.
મન પવન ભેળાવવા બ્રહ્મશાયર કે માહી, ત્યાં બાજા બદત ગેબકા, ત્યાં પહોંચી ગયાની નિશાની કે ગેબી ગેબના વાજા વાજિંત્રો વાગે છે. અને 24 કલાક એ રણકાર આત્માનો અવાજ ક્યારેય બંધ નથી. બાજા બદત ગેબકા ઓ દિશત નહીં, દેખાતો નથી છતાંય વાગે છે. આ પવન દેખાતો નથી છતાંય છે અને અનુભવ થાય છે. એવી રીતે કારણ દે આપણો પ્રાણ છે. અને એ પ્રાણની અને જીવન જીવવા માટે પાણી બેની ઉત્પત્તિ આ જગતની રચના થઈ તે પહેલી વહેલી કરી. પેદાશ સર્વે પાણી ગુરુ તારા નામની નિશાની. ત્યારે પવન પહેલા પવન કે પાણી, પણ બે ઓતપ્રોત રૂપે પહેલી ઉત્પત્તિ કરી, ત્યાર પછી જીવ સૃષ્ટિ થઈ. અને બીજી રીતે પ્રાણ છે, શ્વાસ છે. એ શ્વાસ એટલે પવન. ભગવાન ઈશ્વરને જ્યારે આ જગતની માયાજાળ સંકેલ લેવી હોય ત્યારે કા પ્રાણને છૂટું મૂકે, કા પાણીને છૂટું મૂકે, ને કા અગ્નિને છૂટું મૂકે. ત્રણમાંથી એકને છૂટું મૂકે એટલે આખું જગત સ્વાહા ખલાસ થઈ જાય છે. આ ત્રણેય છે ભાઈ એનો રાજા. ત્રણેયને ઉત્પન્ન કોણે કર્યા? તમારી પાસે જે નામ છે એણે કર્યા. ફરીવાર પવન ને પાણી ઉત્પન્ન થયા હોય, એનાથી જીવ સૃષ્ટિ આખું બ્રહ્માંડ બન્યું હોય તો નામથી ઉત્પન્ન થયા. નામ એટલે મંજીભાઈ કાનજીભાઈ એમ નામ નહીં. નામ છે એ પોતે પરિબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે. એ નામની ઉત્પત્તિમાંથી આ બધા પ્રગટ્યા છે. તો સર્વોપરી આપણા દેહ મંદિરમાં રાજા કયો, ઈશ્વર કયો, પરિબ્રહ્મ પરમાત્મા કયો, ભગવાન કયો કે આપણો આત્મા કયો, એ નામ છે. છતાંય આપણને થોડુંક શેટું રહી જાય. શેટું શું રહી જાય છે કે હું દેહ છું, દેહ મારો છે. એટલે આપણે નામથી શેટા દૂર વયા ગયા. એને કહેવાય અવિદ્યા માયા. શાસ્ત્રોમાં ભગવાનની બે માયા કીધી છે, વિદ્યા માયા અને અવિદ્યા માયા. વિદ્યા માયા એ ભજન સ્મરણ કરતા અનુભવ પ્રગટે વિદ્યા માયા છે. અને જેટલું મન આપણું દેહ ભાવમાં રહે, હું દેહ છું, દેહના સુખમાં આપણે રાચીએ અને જગતના રંગ રોગાનમાં આપણે રાચીએ, ત્યાં સુધી આપણે અવિદ્યા માયામાં છે. અને ભગવાનની ભક્તિમાં આ એક જ આ આડરૂપ હોય તો અવિદ્યા માયા છે. એ અવિદ્યા માયા નીકળી ગઈ અને વિદ્યા માયા નામમાં મન ગયું એટલે સાક્ષાત્કાર. સાક્ષાત આકાર રૂપે જે પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન છે એ સાક્ષાત્કાર. આને કહેવાય મહાકારણ દેહ. મહાકારણ દેહ એટલે અનંત બ્રહ્માંડોનું આપણા દેહનું કારણ એ નામ વચન છે. એટલે આપણે ખરેખર રખાવા જેવી વાત છે. આપણી જાતને ધન્ય માનવા જેવી વાત છે. અને કોઈ દી મોડું પડવા જેવું નથી. કારણ કે આપણી પાસે મૂળ વસ્તુ નામ છે. જે નામને દાદા રામદેવજી કે 84 પંથ જેને સેવતા, બીજી પંથ ઊંધી પણ નાળ બાબા બાલનાસને રામોપીર બોલ્યા અલખનો આધાર આરાધ. નામને 84 પંથ એટલે એક તો આપણો દેહ, 84 આંગળ, 84 તત્વો બધા નામને આધારે છે, એને સેવે છે. બીજું એ વખતે જગતની અંદર સંપ્રદાય રૂપે 84 ધર્મો હતા. અત્યારે તો કદાચ લાખો હોય છે, આપણને ખબર નથી. એ બધા સેવતા 84 પંથ જેને સેવતા. બીજી પંથ ઊંધી પરનાળ. એક પંથમાં 2, 5, 5, 10 શાખા થાય. એ પંથ ઊંધી પરનાળ એટલે પંથના જેવી બીજી પરનાળિકા. પંથ ઊંધી પરનાળ બાબા બાલના શરણે રામોપોઈ બોલ્યા છે અરખનો આરાધ. તો નામને આધારે દરેક ધર્મ, ગમે એ ધર્મ પાળો, એક ધર્મનો તમે મૂળ ન જાણી શકો. કેટલું એમાં જ્ઞાન વિજ્ઞાન હોય. પણ એક નામને જાણી લ્યો, નામમાં સમાઈ જાઓ એટલે બધાય પંથ તમે સેવી લીધા. તો એક તો નામને આધારે દરેક સંપ્રદાય પંથ પ્રણાલિકા છે. બીજું નામને આધારે કર્મકાંડ છે. જપ, તપ, તીર્થ, હોમ, હવન, યજ્ઞ, વ્રત, ઉપવાસ, નિયમ, જાત્રા, પુનદાન, દોરા, ધાગા, માતાજી, હનુમાનજી, ગણપતિ, દેવી દેવતા. હવે તો શાસ્ત્રોમાં હજારો કર્મ છે. પણ છેલ્લે એમ કીધું કે આ બધા કર્મ ધર્મમાંથી આવે છે. એ ધર્મ એટલે આપણે નામ મળ્યું છે એટલે આપણે કે એક નામમાં ધ્યાન આપો. કર્મ કરવા રહ્યો તો દાદા રામદેવજી એક વાર એમ કીધું, કર્મ કરશો તો હે અરબુજી તમે ધર્મ જાશો હારી. તો તમે ધર્મ હારી જાઓ એટલે નામ મળ્યું છે એની કિંમત નહીં થાય અને એમાં તમે રસબોળ નહીં થઈ શકો.
તો કર્મ માત્ર છોડીને જગત કરે એને માટે બરોબર છે, કારણ કે એને ખબર નથી. અને આપણી પાસે ઊંચામાં ઊંચી કક્ષા, ઊંચામાં ઊંચી સ્થિતિ, ઊંચામાં ઊંચું જ્ઞાન આપણે સત્સંગ રૂપે પ્રાપ્ત થયું છે. તો એકમાં ધ્યાન આપી તો બધી કર્મકાંડ નામમાં આવી જાય છે. ઉપરાંત પુણ્યદાન, જપ તપ તીર્થ હોમ હવન યજ્ઞ વ્રત ઉપવાસ નિયમ જાત્રા બધાય કર્મ એક નામનો શ્વાસ ભરો એટલે બધા કર્મ આવી જાય છે. ઘણાય સંતો એવા થયા જગતમાં ભૂગોળ ભટ્યા, સાવ રૂખડિયા, જેને ઘરે કાંઈ ખાવાનું ન હોય, માંડ માંડ ગુજરાન ચલાવતા હોય, છતાં એને જરૂર પડે ને નામનું આરાધન કર્યું. ભગવાનને બોલાવ્યા એટલે નરસિંહ મહેતાએ નામનો આરાધ કર્યો. કડતાલ વગાડી એટલે નામનું સ્મરણ કર્યા, એમાં સ્થિર થયા, એટલે ભગવાનને કામ કરવા માટે આવવું પડ્યું. તો નરસિંહ મહેતા ક્યાંય સદાવર્ત નહોતા બાંધ્યા, ક્યાંય ભોજન કોઈને ખવડાવ્યું નહોતું, એવી સ્થિતિ જ નહોતી એની. એવા કેટલાય કર્મ નરસિંહ મહેતા નથી કરી શક્યા. છતાંય કોઈની ઘરે ભગવાન જડન આવે નહીં, કારણ કે હાથી કહેવાય, બાંધવો, હાથીને બાંધો તો ટકે ટકે કેટલું અનાજ જોઈએ, કેટલું ખોરાક જોઈએ. એને નરસિંહ મહેતાએ ઘેરે બાંધ્યો નહીં કે જય બોલાવતી આવ્યો, જય કરતા વગાડે એટલે ઓલો દોડીને આવે. એવા તો કેટલાય સંતોના કામ કર્યા. કોઈની ઘેરે ભગવાન મજૂરીમાં હોતા રહેલા, કોઈને જેલમાંથી છોડાવેલા, કોઈને બળતામાંથી ઉગાર્યા. કાચબો ને કાચબી જળમાં રહેતા હતા હરિના દાસ, દર્શન કારણ બહાર નીકળ્યા રાખીને વિશ્વાસ, નીકળતા નજરે ભાળ્યા ને પારધીએ બાંધીને બાળ્યા. બહાર નીકળ્યા અને પારધી ભેટી ગયો, પકડી લીધા બેયને, અને હળગાવવાની તૈયારી હતી. તે કાસબો અને કાસબી બે વચ્ચે સંવાદ થયો. કાસબીનું મન ડગવા માંડી ગયું કે હવે આપણે શું કરીશું. કે કાસબો કે કાસબીને તું રાખને ધારણ ધીર, આવીને એકવાર આપને ઉગાડશે પરિબ્રહ્મ પરમાત્મા. અને એની શ્રદ્ધાથી એ બેયને ઉગાડ્યા. એવા તો કેટલાય શાસ્ત્રોમાં દાખલા છે. જ્યારે જ્યારે જરૂર પડે ખરા દિલની હમદર્દથી ભગવાનને આરાધ કર્યો તો ઉઘાડે પગે આવ્યો. દાદા એક વાણીમાં લખ્યું ને, અણવાને પગે એટલે ઉઘાડે પગે દોડતો આવ્યો. તો એ પરિપૂર્ણ રીતે દયાળુ છે અને દરેકના જીવની કોડ પૂરા કરે છે. પણ ક્યારે એના એકવાર થઈ જાય ત્યારે, ત્યાં પછી શંકા કુશંકા, લોમ વિલમ, ગુણ અવગુણ કોઈ પણ વસ્તુ દેખાય નહીં ત્યારે. એ કાંઈ ન દેખાય તો તમારો દેહ પણ નથી. તઈ તમે કેવળ ગુરુ વચનમાં ડૂબકી મારો એટલે એની સાથે એક તાર છે. માણસના મરણ પછી ગમે એટલા કર્મ કરો, તમે શ્રાદ્ધ કરો, ના કરો, તે કરો, પાણી ઢોળ કરો, ગમે કરો, કોઈ કર્મ પૂગતું નથી. ફક્ત પૂગે છે શ્વાસોશ્વાસનું દાન. આપણા સંતોએ વાણીમાં લખ્યું છે કે આ સ્થૂળ દેહથી કર્મ કરો, સૂક્ષ્મ દેહથી કર્મ કરો, એનું બંધન છે, એ ભોગવવા આવવું પડે છે. પણ કારણ દેહથી કર્મ કરો એટલે શ્વાસની અંદર મન રાખીને કર્મ કરો, એક જ કર્મ છે, શ્વાસોશ્વાસનું ભજન. એ ભજન હાથમાં હોય તો ત્યાં પાપ કે પુણ્ય કોઈ કર્મ પહોંચતું નથી. અને ગયેલ જીવને યાદ કરીને આ કર્મ કરો, શ્વાસા ભરો તો એનું દાન ઠેઠ સુધી પહોંચે છે. પણ આપણે ક્યાંય બધા સાંભળે છતાંય પાટલા માંડીને બેસી જાય, તો આ જ ખરેખર અજ્ઞાનતા છે. નહીંતર નામ આપ્યું એટલે બધું આવી ગયું, પછી કાંઈ કરવા પણ નથી. પછી જગત દ્રષ્ટિએ તમે કરો આમ ને તેમ ને, તો તમે સમજ્યા જ નથી. અને સમજ્યા હોય તો જગત સામે જોવાનું નથી, ફક્ત ગુરુ જ્ઞાન અને નામ સામે જોવાનું છે. આવી રીતે જીવન જીવીને આ જગતમાં રહીને, તરબોળ રહીને અને કામ ધંધો કરીને સદગુરુ શરણે જઈને નામ પ્રાપ્ત કરીને અભ્યાસ દ્વારા એટલે ધ્યાન દ્વારા અભ્યાસ કર્યો તો વહેલા મોડું જ્યારે આપણામાં કાંઈ નહીં રહે, એટલે ક્યાંય મનની વાસના નહીં રહે, ત્યારે આત્મ સાક્ષાત્કાર. હું પોતે આત્મા છું, સાક્ષાત રૂપે હાજર રૂપે અત્યારે એ સાક્ષાત્કાર થયો એટલે આપણા જીવડાના કરોડો કર્મ બનીને સાફ થાય છે. સંકલ્પ વિકલ્પ વિચારો જે આપણે પજવે છે એ વિચાર પણ ન રહે, અને આપણી માથે ગમે એટલું પાપનું કર્મ જમા થયું હોય એ બધું સાફ થાય છે. અને સૌથી મોટો ફાયદો મનુષ્ય અવતાર સફળ થાય છે.
એટલે મનુષ્ય અવતાર સફળ કરવા માટે સફળ કર્યો કોને કહેવાય? ફરી વાર 84 લાખ અવતારમાં જવું ન પડે. સજાણ વ્રતી, જાણતી જે વ્રતી ભગવાનને જાણે છે એ વ્રતી કાયમ રહે છે, જન્મો જન્મ એનો સાથ રહે છે. એટલા માટે મનુષ્ય અવતાર મળ્યો છે. ખાઓ પીઓ હરો ફરો કોઈ વસ્તુની મનાઈ નથી. ભગવાનને ઓળખવામાં કાંઈ આડું નથી આવતું. ભગવાનને ઓળખવામાં આપણો એક દેહ ભાવ આડો આવે અને નામ સિવાય આપણું મન રખડવા જાય એ આડો આવે. એ રખડપાટ છોડીને નામમાં જે ધ્યાન આપે એના જીવનને ધન્યવાદ અને એનો બેડો પારશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની.